ધીસ ઇઝ જેવી બધા JBS નારાયણપુર અને બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે છે 2 ફેબ્રુઆરી. બ્લેકબેક 2નો પ્રીમિયર છે અને બસ તૈયાર થઈ ગયો છે. આ છે મારો લુક. આખો ગોવાનો બીચનો લુક કર્યો છે કેમ કે મૂવીના લાસ્ટ સીનમાં એવું બતાવ્યું છે કે એવું કંઈ બતાવ્યું છે કે આ લુક શૂટ થાય છે, એટલે આ લુક કર્યો છે ગોવાનો બીચનો. તમે જોઈ શકો છો. આ મારો ગોવાનો જેવો શર્ટ છે, આ ગોવાનો બ્રેસલેટ જેવું છે, લોકેટ જેવું બ્રેસલેટ, અને આ વોચ છે અને આ બ્રેસલેટ છે. ગોવાનો લુક છે અને લોકોને ગમશે અને મૂવી બી ગમશે લોકોને. હવે પ્રીમિયરના અંદર થોડુંક ઝલક બતાવીશું અને પછી લોકોનું રિએક્શન બતાવીશું મૂવીમાં કેવો રિએક્શન છે પ્રીમિયરમાં. અને પછી કાલે યુટ્યુબ પર રિલીઝ થશે મૂવી, તો તમે યુટ્યુબ પર જોજો, મજા આવશે. તો ઓમ જય જગદીશ બ્લેકબેક 2ના ધમાલ મચાવશે હવે. તો હા, મળીએ પછી. તો અહીંયા અમે આવી ગયા છે ગેમેસ્ટી કેફેમાં અને ઓમ જય અને જગદીશ. તો કેવું લાગે છે સર આપણે આવી ગયા? ઓમ જય જગદીશ આવવાના છે હવે લોકો સામે બ્લેકબેક 2માં. પહેલો ભાગ બતાવજો પછી બીજો ભાગ બતાવજો. આ વાગોડી છે એનો તે પોસ્ટર છે. હા, બીજા ભાગનો પોસ્ટર છે આપણો. હું તો કાલે થઈ ગયો બધા બસ અહીંયા એક સાઈડ પહેલો ભાગનો બતાવજો. પહેલો ભાગનો પોસ્ટર છે અને બીજું છે સેકન્ડ ભાગનું. અને પહેલો ભાગ બતાવીશું કેમ કે પહેલો ભાગ લોકો એક્સાઇટિંગ થશે તો બીજા ભાગ વધારે થશે એક્સાઇટિંગ. તો પહેલો ભાગ બતાવીશું પછી બીજો ભાગ બતાવીશું. તો કેવું લાગે પૂછાય એક્સાઇટિંગ છે જોવા માટે? કે એક્સાઇટિંગ બહુ રાહ જોઈએ. એનું કારણ તો કે આપણે બીજો ભાગ બહુ રિસર્ચ કર્યો આપણે કે પહેલો ભાગ અમે જ્યારે બનાવ્યો ત્યારે અમે વિચાર્યું પણ આપણે વિચાર્યું હતો કે બીજો ભાગ બનાવીશું. આપણે લાગે પહેલો ભાગ જ બનાવીશું, પણ બીજો ભાગ એટલે બનાવ્યો કે પહેલો ભાગ સક્સેસ ગયો અને અમે વિચાર્યું કે બીજો ભાગ બનવો જોઈએ અને આ જે કેરેક્ટર છે એ લોકો સામે આવવા જોઈએ. તો અમે બીજો ભાગ બનાવ્યો. હવે બીજો ભાગ બી લોકોને ગમશે અને પહેલો ભાગ બી ગમશે. તો હવે કન્ટિન્યુ તમને આગળ વધીશું, કોણ કોણ આવે છે, શું થાય છે, બધું આગળ વ્લોગમાં બતાવીશું. જોઈ શકો છો આ પહેલા ભાગનું પોસ્ટર અને આ બીજા ભાગનું પોસ્ટર. બધી તૈયારી થઈ ગઈ છે અને પોસ્ટર લગાવી નાખ્યા છે અહીંયા ગેમિસ્ટી કેફેમાં અને અમે બધા રેડી છે. હવે ખાલી ઓડિયન્સ આવશે અને ફેમિલી આવશે એટલે હું મૂવી સ્ટાર્ટ કરીશું 10 વાગે. અને એક બીજી આપણે ન્યૂઝ એવી કહેવાની હતી કે બ્લેકબેક 2 યુટ્યુબ પર આવશે. આજે 2 ફેબ્રુઆરી થઈ છે, કાલે 3 ફેબ્રુઆરી કદાચ અમે યુટ્યુબ પર રિલીઝ કાલે કરી દઈશું. કદાચ એટલે કહું છું કેમ કે મારી ફિલ્મ છે એ મારો બ્રધર એ ડાયરેક્શન કર્યું છે ને, તો એને પહેલાં કન્ફર્મ કરવું પડશે કે કાલે રિલીઝ કરશે. પછી એ કન્ફર્મ કરી દેશે તો કાલે આપણે રિલીઝ કરી દઈશું. અને આ મૂવી પતશે અને પછી નેક્સ્ટ ફિલ્મ છે આપણે દેવરાજ કોલોની, અને એનું બી શૂટિંગ પતી ગયું છે અને એડિટિંગ બી મોસ્ટ ઓફ પતી ગયું છે. ખાલી ડબિંગ બાકી છે. તો ડબિંગ એનું સ્ટાર્ટ થશે આ ફિલ્મ પછી, અને ડબિંગ સ્ટાર્ટ થશે પછી ડબિંગ પત્યા પછી એ ક્યારે રેડી થશે એ તમને હું અપડેટ આપીશ. તો નેક્સ્ટ જે ફિલ્મ અહીંયા પ્રીમિયર થશે એ દેવરાજ કોલોનીનું થશે અને એના માટે હું એક્સાઇટેડ છું. એનામાં બી આ જ કેરેક્ટર છે લીડ, અને એક એક્સ્ટ્રા કેરેક્ટર છે શિવમ કરીને છે એ કેરેક્ટર છે. તો એ બી ધમાલ મચાની છે ફિલ્મ અને આ બી ધમાલ મચાની છે. અને બસ આ રીતે હોરર મૂવી છે એટલે જ્યાદા જોવા. પેલી હોરર છે અને આ કોમેડી ફિલ્મ છે. તો બે ડિપાર્ટમેન્ટ અલગ છે પણ મજા બીમાં બી આવશે, આમાં બી આવશે, પેલામાં બી આવશે. અને અમે નવા પ્રોજેક્ટ પેલું અનુભવ કરીએ છીએ, નવા એક્સપેરિમેન્ટ કરીએ છીએ પ્રોજેક્ટના. તો જોઈએ કુશાલ કેવું લાગે છે? બહુ સરસ, બહુ મજા આવશે. પોસ્ટર બતાવ્યું કેવું મજા મસ્ત પોસ્ટર જોયું તો એટલી મજા આવે છે. મૂવીમાં કેવી મજા આવશે. અને તમે મજા એટલે આવે છે કે પહેલા ભાગમાં અને બીજા ભાગમાં તમે બે ભાગમાં તમને અલગ કઈ વસ્તુ જોવા મળશે. કે પહેલા ભાગમાં અમે બહુ ડિફરન્ટ છે, પહેલા ભાગ બીજો ભાગ, એટલે અમુકને પહેલો ભાગ ગમશે, અમુકને બીજો ભાગ ગમશે. પણ ટૂંકમાં મૂવી ગમવાની છે બધાને. અને બસ યુટ્યુબ પર જે અહીંયા પ્રીમિયરમાં ના આવી શકે એ યુટ્યુબ પર જોઈ શકશે મૂવી. તો બસ તમને હવે અપડેટ નેક્સ્ટ આપીશ હવે જોડે. વિડીયોથી તમે જેટલા બી રિવ્યૂ છે, તમે કેવી મૂવી લાગી આમાં તમે કહી શકો છો. કેવી મૂવી બધાને
અને અને કોને કોને કેરેક્ટર ગમ્યા? ઓમ જય જગદીશ ગમ્યો, યા વિલન ગમ્યો, રોલેક્સ, કોને શું શું ગમ્યું છે? બધા કેરેક્ટર સારા છે, બરોબર. અને હવે આ મૂવી યુટ્યુબ પર રિલીઝ થશે અને તમે યુટ્યુબ પર જોજો. અને નેક્સ્ટ ફિલ્મ જે થશે આપણે દિવાજ કોલોની અહીંયા જ પ્રીમિયર થશે અને પછી આપણે ફરીથી ભેગા થઈશું અને ફરીથી આવી રીતે જ પ્રીમિયરને સપોર્ટ કરીશું મૂવીને અને આગળ વધીશું. અને સબસ્ક્રાઈબ કરતા રહેજો યુટ્યુબ પર, એટલે ચેનલ 1 લાખ થાય સબસ્ક્રાઈબર થાય તો આગળ વધી શકીએ આપણે, બરોબર. અહીંયા ફ્રી છે અને થેન્ક યુ સો મચ બધા અહીંયા આવવા માટે, પોતાનો કિંમતી સમય અહીંયા આપવા માટે. ચલો, થેન્ક યુ અમારા ટીમના આખા તરફથી, થેન્ક યુ. પ્રીમિયરથી ઘરે આવી ગયા છે અને હવે જે બી એકદમ રિલેક્સ થઈ ગયા અને પિક્ચર લોકોને બહુ ગમી. ત્યાં રિએક્શન બધા પબ્લિકનો સારો હતો અને પિક્ચર પતી ગયા ગમી. હવે યુટ્યુબ પર રિલીઝ થશે મૂવી, એટલે યુટ્યુબ પર જોજો અને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને જેને બી મૂવી ગમી છે એ કમેન્ટ કરી શકો તમે, કેવી લાગી તમે. સારી ખરાબી તમારા પર છે. તો અને અમે તો જેટલું બને એટલું પબ્લિક માટે જ કામ કરીએ છીએ કે પબ્લિકને મૂવી ગમે. અને હવે થાકી ગયા છે એટલે હવે કાલે મૂવી રિલીઝ થશે, તમે બધા જોજો યુટ્યુબ પર અને પછી મળીએ નવા બ્લોગ સાથે, નવી વાત સાથે. બાય બાય.